ભાભી, હાશ, આ પગમાં સોયટો બધો કચરો આમ એક વાયો ઢગલો કરાય. પણ હજુ કચરો નીકળી નથી ગયો ને, પછી એક બાજુ ઢગલો થાય. એની હાટુ પેલા કચરો કાઢવો પડે. જો તો ખરા પણ હા તો હું થઈ ગયું, પણ આપણો ઘરનો જ કચરો. પગ ખંચેર નાખો. ભાભી, આ હાવણી મૂકો, મારે કામ છે તમારું. હા તો બોલો ને, એ તો તોય મને સંભળાય. જો એટલામાં જ બાકી છે. હા તે હાવણી લઈને રોડમ જાઓ તમે. કા રોડ હું લેવા જવાનું છે? મારે સેન્ડવિચ ખાવું છે, બનાવી દો ને. સેન્ડવિચ? હા, સેન્ડવિચ અટાણે હોય. હા 10 વાગે સેન્ડવિચ હોય. હા સા ભાખરી બનાવી છે, ઈ કોણ ખાય? એ તમારે ખાવાની, નો ખાવી હોય તો નાખી દેજો. સવારમાં ઉઠીને 2 ભાખરી ખાઈ લીધી મેં. હવે તમારી બાકી છે ને, ઈ તમે ખાઈ લ્યો. અને એવું હોય ને તો એક કામ કરજો, કાલ સેન્ડવિચ બનાવી દે. ઈ જે હોય, મારે છે ને ભાખરી નથી ખાવી, મારે સેન્ડવિચ ખાવી છે, બનાવવાની છે. હાલો બનાવી દો. અરે પણ હું હાલો બનાવી દો? હા કેવી વાત કરો છો તમે? સુઓ હંધાઈનો નાસ્તો બની ગયો છે, અને આ બીજા છે ને ઘણા લાટ કામ બાકી છે મારે. હજુ તો ખેતરે જાવું છે. આ કામ પતાવી દો ને પછી ન્યા જાવ. એટલે અત્યારે છે ને મહેરબાની કરીને મને ખોટી ન કરો બેનબા. ઈ મારો પ્રશ્ન નથી, ઈ તમારો પ્રશ્ન છે. કેટલા કામ પડ્યા છે, કેટલા નથી પડ્યા, કેટલા કરવાના છે અને શું નહીં. હા મને છે ને મારી નજર હામું સેન્ડવિચ બનાવીને મને આપો, મને બહુ ભૂખ લાગી છે. પણ ક્યાંથી બનાવી દઉં? અત્યારે સેન્ડવિચ કેમ બનાવી મારે? અને એની હારું સામાન તો હોવો જોઈએ ને ઘરે. સામાન જ નથી. ઓલી તમારી શું કહેવાય, ઓલી ત્રિકોણ આવે ઈ બ્રેડ જ નથી. ભગવાને 2 પાગ આપ્યા છે લાકડા જેવા. જાવ ને હાલીને લઈ આવો, જાવ. બેનબા ખોટું ન લગાડતા. આ તમારે તો આખો દી કઈ કામ ન કરાવવું હોય. અમારે ખેતરનું કામ હોય, ઘરનું કામ હોય, બધાને જમવાનું બનાવવાનું. જોવો હટાણે પેલા ખેતરે જાય ને પછી બપોરનું ખાવાનું બનાવી. એટલે કહું છું અત્યારે રહેવા દો ને, ખોટી જીદ ન કરો ને. હું છે ને આ ઘરની દીકરી છું, અને તું કોણ મને કહેવા વાળી? કામ કરો ન કરો? આ ઘરની તું નોકરાણી છો તો કામ તો બધું તારે જ કરવાનું. અને આ તારો ભાઈ આવે છે ત્યારે તો સપન ભોગ બને છે. તારે કેમ નથી કહેવાતું કે મારે કામ છે, કાંઈ નહીં બને? કેમ ગાંઠિયા શાક ને રોટલો ન્યા કેમ નથી ખવડાવતી? હે, કારણ કે મારે અને મારા ભાઈને પહેલા વાત થઈ ગઈ હતી. એની આગળના દિવસે વાત થઈ હતી, એટલે બધો સામાન લઈ આવી હતી. હવે અચાનક તમે કહો તો મારે ક્યાં સામાન લેવા જાવું? રેવા દે ને, બહાના બનાવવાની કોઈ જરૂર નથી. જો બેનબા તમારી હારે છે ને હરખી રીતે વાત કરું છું, તમે આમ તુકારા ન કરો. કરાશે નોકરાણી હોય ને એને તુકારો જ કરવાનો હોય, કઈ માથે ચડાવીને ડિસ્કો ન કરાવવાનો હોય. સારું તો કરો તુકારો. હા હમણાં બાને તમારા ભાઈનો વાત કરી દે કે તમે મને તુકારો કરો છો. તું બાના અને ભાઈના કાન ભરીશ એમ? ના, કાન ભંભેણી કરતા મન નથી આવડતું. પણ જે વાત છે ને એ તો કરવી પડશે ને. હા અત્યારે આ તમે બધા લાડ કરો એ સારું લાગે. કાલ સવારે લગ્ન થાય ન્યાય આવી રીતે કરશો ને તમારા હાહુ ને તુકારો કરશો તમે. તારે છે ને મારે શિખામણ આપવાની કોઈ જરૂર નથી. શું કરો છો તમે? તું જે જોવે છે ને ઈ. અને હવે મારા હાથની ઝાપટ પડે ને પેલા સેન્ડવિચ બનાવી દે. જા. માફ કરજો, હું નહીં બનાવી દઉં. તમારે મને લાફો મારવો હોય ને તો મારી દો. કારણ કે હું આ ઘરની વહુ છું ને, મને ખબર પડે છે કે હું કરવું ને હું નહીં. તમે ભલે આ ઘરના દીકરી હોય, પણ છો તો દીકરી જ ને. દીકરીની જે મર્યાદા હોય ને એ મને આ રીતે ખબર પડે છે. હજી મારી માં જીવે છે. આ તારે છે ને આવી બધી શિખામણ આપવાની કોઈ જરૂર નથી. તમને એટલું બધું અભિમાન હોય કે તમારી માં જીવે છે તો જાઓ ને, જઈને તમારી માને કહેવાય ને કે તમારી હારું સેન્ડવિચ બનાવી દે. મને હું કા કીધું? હું તો ઘરની નોકરાણી છું એટલે. હા, મારી માએ આ ઘરમાં તને શું કરવા લઈને આવી છે? કામ કરવા. તો જે કામ છે ને ઈ જ કરવાના. આ ઘરની મહારાણી બનવાની કોશિશ નહીં કરવાની, સમજી? સારું બનાવી દઉં છું. મને સામાન લઈ આવી દો, બસ બનાવી દો. આપણા ટાટિયા કઈ ભાંગી નથી ગયા. હાથે જઈને લઈ આવો, જાઓ ઝટ. બેનબા સેન્ડવિચ કોને ખાવી છે? મારે. તો પછી સામાન લેવા કોણ જાહે? નોકરાણી કોણ છે? તો મેં તો ચા નાસ્તો બનાવી નાખ્યો છે. તમે ખાવું હોય તો ઈ ખાઈ લ્યો ને. બાકી એની સિવાય તમારે જો કઈ ખાવું હોય ને બેનબા તો તમારે સામાન લઈ દેવો પડશે. હા તો જો માથે સડી ડિસ્કો કરે એવી છે. આને તો છે ને સબક શીખવાડવો જ પડશે. હાશ. કેટલું કામ કરવાનું. આ દોરા ગૂંથો ને આ કરો ને તે કરો. બા, હા હું બહાર જાઉં છું. કેમ?
બસ મારે કામ છે ને એટલે. અને હું નાસ્તો એના બહાર જ કરી લઈશ. કેમ? મને પૈસા આપો. પણ બહાર નાસ્તો હું કામ કરવાનો? આ ઘરમાં ખાવાનું નથી બનતું? બને છે ને, પણ દેવા જોવે ને, અને બનાવી નથી દેવું કોઈને. કોણ નથી બનાવી દેતું તને? ભાભી. હોય કઈ? હવારે તો મસ્ત ભાખરી બનાવી હતી. મેં કીધું એને કે મને છે ને ભાખરી રોજ રોજ નથી ભાવતી, એટલે મારે સેન્ડવિચ ખાવું છે. તો મને હું કે ખબર, મારી હામું બોલે છે પાછી કે સેન્ડવિચ તો નહીં બને, અને તમારે ખાવી હોય ને તો તમે વસ્તુ લાવીને આપો તો જ બનશે. બા આપણા ઘરમાં તો છે ને વધારાની જ શું હવે, મારી કોઈ કિંમત જ નથી રહી. આ ઘરમાં તો હવે ભાભીનું જ રાજ હાલે છે. સોઈ લીધું મેં આજ. એની એટલી કેવી રીતે હિંમત થઈ કે તને સેન્ડવિચ બનાવીને ન દીધી? અને આમ પણ ઘરમાં વસ્તુ ન હોય તો બજારે જઈને લઈ આવે અને તને ખવડાવી દે. એમાં ક્યાં મોટી વાત છે? અને તને મોકલવાની ક્યાં જરૂર છે? ને આટલો બધો જીભડો ચલાવવાની જરૂર નથી. કાંઈ એના બાપને ત્યાંથી થોડી લાવી છે? નથી જ લાવી. મેં કીધું કે આ ઘર તું કાંઈ તારા આણામાં લઈને નથી આવી. તો મને ન બોલવાના શબ્દો બોલ્યા. આ શું કહું ને, તો મારે રહેવું જ નથી આ ઘરમાં. હું આ એમ થોડી હાલે. મારે રહેવું નથી એટલે આ ઘર એના બાપનું નથી, આ તારા બાપનું છે. અને ખોટી રામાયણ કરીને તો આય બની. હા, મારી દીકરીને કોણ કહેવા વાળી એ? હા, બા મને તો એમ કે તારે છે ને બધા કામ કરવાના, અને બધા જ કામ કરીને જ બહાર જવાનું. ત્યાં સુધી જો બહાર પગલું મૂક્યું છે ને તો આવી બન્યું છે તારું. પણ હેતલ બેટા, એ હંધાઈ કામ તો કરી લેશે, તો પછી તને હું કામ ચીંધે છે? ને ઈ આ ઘરની વહુ છે ને તું દીકરી છે, તો દીકરી તો હવે કાલે ઉઠીને સાસરે જાય ત્યાં કરવાનું જ છે. તો અહીંયા તું હું કામ કરે? હું ઈસ કહું છું ને, અમારા બાપાનું ઘર છે. જ્યાં સુધી હું હારે નથી ગઈ ત્યાં સુધી અહીંયા જલસા કરું તો કાંઈ વાંધો, પણ નહીં. એ ભાભીને છે ને પેટમાં બળે છે, જોઈ નથી શકતી મારું. એટલે મારી હારે છે ને આવા આવડે વાતું કરે ને આવડા ઓલા ઇલ્ઝામ નાખે મારી ઉપર. હા, એ તો લાગે જ છે મને. આ આડું અવડું કરતી તો થઈ જ ગઈ છે. આ જીભડો વધારે હાલતો લાગે છે. એને ખબર ના કે હજુ પાલો કોની હારે પડ્યો છે. આ ખોટી વસ્તુ કરે એ ન હાલે. અને રહી વાત તારી, તો તારે સેન્ડવિચની વસ્તુ લઈ અપાય ને, ભલે ને બનાવતી. વાહ, એટલે તમે હવે તમારી વહુનો પક્ષ લો. આ દીકરી તો કાંઈ કિંમત જ નહીં ને. વાંધો નહીં, સોઈ લીધું. તમે તમારી વહુના જ છો. એવું ન થવે. એવું જ છે. તો એમ કેમ ન કીધું કે હા ભાઈ વાઘ ભાભીનો છે એમ? હા, તે વાંક એનો જ છે ને, તે વાંક એનો જ છે, એમ જ તો કહું છું. પણ આ તો કહું છું કે સેન્ડવિચનો સામાન નહોતો, એ કાંઈ કામમાં હોય તો લઈ દેવાનો. પણ એની હિંમત કેવી રીતે થઈ કે તને નાશ પાડી? હા, ના તો પાડી, પણ ઉપરથી મારા વાળે ક્યાં? હે, તારા વાળ કે છે? શું કે નાખ્યો આંખો મારો. આ વહુ છે કે પછી વાવાઝોડું? સમજી હું રાખ્યું છે એને એના મનમાં? એને એમ લાગે છે કે નચાવ હે એમ આપણે નાચવું? ના રે ભાઈ ના, જરાય નહીં હો. આ તો આજે નહીં હાલે ને કાલે નહીં હાલે. આને સીધા રસ્તે લાવી તો પડશે. જો નહીં લાવીએ ને તો કાલે આ તો આપણા માથે બેહીને છાણા થાપે એમાંની લાગે છે. હા જો, તું ચિંતા નહીં કર. આ તને રડાવી છે ને, તારો ચોટલો પકડ્યો છે ને, હવે હું એનો ચોટલો પકડી એટલે ખબર પડે કે કોકને હાથ લગાવવાથી શું થાય. અને નણંદ એટલે નાની બેન થાય, અને એની એવડી હિંમત, ભાભી થઈને નણંદ પર હાથ ઉપાડે છે. હવે નહીં છોડું. હારું છું. આ ઘરમાં મારો બા તો છે મારા. આ બધા તો ભાભીના નથી થઈ ગયા. મને કે તમારા ભાઈને હું વાત કરીને તો તમારા ભાઈ ઘરની બહાર કાઢી મૂકશે. બા, આ ઘર ભાઈનું છે? ના. કોના નામે છે આ ઘર? આ તારા બાપાના નામે છે. તો આટલી બધી હવા હું કરવા કરે છે? હા, એની હવા કાઢીશ ને બેટા, ચિંતા કરવાની જરૂર નથી. હું બેઠી છું ને, હું અંધુય જોઈ લઈ. એના બાર તો મારે વગાડવા જ પડશે. જો નહીં વગાડું ને તો આ જીવવા નહીં દે. ચિંતા ના કર, હમણાં જાઉં છું એની પાસે. સારું, હું બહાર જઈ આવું. આજે ને મોડું કાં થઈ ગયું હશે આટલું બધું? કોઈ દી એટલું બધું મોડું કર્યું નથી. મને બીક લાગે છે. અમારા બા મને વાડીએ જવાનું કહેતા હતા ને, અહીંયા એની રાહ જોઈને ઊભો છું. દેવું,
હા જાનુ અરે તો આવી ગઈ હું હે? આવી ગઈ. પણ પેલા મને કહેતો ખરા કે આજે આટલી બધી મોડી કાં આવી હે શું થયું આ વાગી જાહે તમને. હા તો આવી જા આ આગળ બાજુ ઊભા રહેજો. હા બોલ જોજો મારા માથામાં ન ભરાય. હા બોલ આપણે તમે કહેતા હતા ને મેળામાં જવાનું છે, કયા જવું છે? હું તો તૈયાર થઈને આ નવી ઓઢણી નાખી છે, કેવી લાગે છે? છે હારી આ ફૂલ ફટાકડી જેવી લાગશો હે ને? હા, પણ- મને ખબર હતી તમને મળવા આવવાનું છે ને તો જૂના ગાભા પહેરી ન જવા એમ. તારી વાત સાચી છે પણ આ મેળામાં જવાનો મેળ નહીં આવે કેમ આવું બોલો છો તમે? અરે કેમ હું આજે વાડીમાં પાવર દીસ હતા આપવાનો છે એટલે કે મારા બાએ કીધું છે કે તારે વાડીએ જવું પડશે જો મારા બાની આજ્ઞાનું હું છે ને 100% પાલન કરું સમજશો ને તું સો વાહ, હા તમે હંધાની જેમ મને દગો દઈ દીધો ને. લે અરે આમાં દગો ક્યાં દીધો ગાંડી હજી તો મેં તને ખાલી કીધું છે આપણે મેળામાં નહીં જાય પણ આમ જો આપણે એટલામાં આટો ફીટો તો મારશું ને હે અને તું મને ઈ કે તારે આજે મોઢું હું કામ થયું ભલે મોડું છું. તું વાત ન ફેરવતી હો જોવો હા તમે છે ને હવે ધમકી આપવા મળ્યા છો. ના ના ધમકી નહીં પ્રેમ હતો ગાંડી પ્રેમથી કહેતો હતો પણ આ પ્રેમની વચ્ચે આટલું મોટું ઝાડવું વારા ઘડીએ બોલ કેમ એમાં મોઢું એવું છે અમારે મારા ભાભી આરે છે ને રોજ સવારમાં બબાલ થાય છે. આ નાસ્તો એ મને બનાવી ન દે બોલો. આ હું એની ખોટની નણંદ છું એકની એક, તોય તે એને એમ ન થાય કે હાલ મારી નણંદ બને નાસ્તો બનાવી દો. આ તારી ભાભી નો બનાવી દે તો કાંઈ વાંધો નહીં આ તારા હાથ પગ ક્યાં ભાંગી ગયા છે આ તું નો બનાવી એક અને હવારમાં નાસ્તો બનાવવો એટલે હું ન્યા વળી હા ન્યા ભાખરીનો પિંડો બનાવીને ભાખરી બનાવી ના સા બનાવી લીધો અને દહીં તો હોય જ હે દહીંમાં મીઠું મરચું તેલ નાખીને ખાધું છોડીને બીજું હું હોય નવીન સેન્ડવિચ ખાવું તું મારે એટલે. હું બોલી સેન્ડવિચ એવું કંઈક કહેવાય. હું તો સેન્ડવિચ કહું છું એને. હા મને તો આવું નામે બોલતા નથી આવડતું પણ આમાં છે હું આવે હું આ તમને ખબર ઓલું ત્રિકોણિયું આવે, ત્રિકોણિયું પાવ આવે, ખબર નાનું એવું પતલું પતલું હાવ એમાં બટેટાનો સૂંદો સોપડેલો હોય. હા નથી ખબર તો હા હું કરવા પાડી? આ તને સારું લાગે એટલે કે હા ઈ બટેકું આવે બટેકું તો મેં જોયું હોય ને હું કઈ ગાંડો થોડો છું યાર જો આપણે લગ્ન થાય ને પછી હું તમને રોજ સવારમાં ઉઠીને સેન્ડવિચ ખવડાવીશ હો. હવે આવા દે ને હું નાસ્તામાં સેન્ડવિચ ખવડાવતી હે આ તું પોતે તારી જાતે પહેલા તો બનાવી નથી એકતી અને એમાંય તારી ભાભીની રાહ જોશો અને એમાં પછી મને કહેજો કે હું તમને આ સેન્ડવિચ બનાવી દે એમ સાંભળો આ તમારે છે ને મારા ભાભીની સાઈડ લેવાની કઈ જરૂર નતો. એટલે સાઈડ નથી લેતો હું ખાલી તને કહું છું ના ના જો તું- મારો ને મારા ભાભીનો વહીવટ આમ સંભાળ લેવું. આ તમારે વશમાં બોલવાની કાઈ જરૂર નથી. હા એ વાત તો તારી સાચી જ છે હા લગ્ન પહેલા તું મને નોકર બનાવીને રાખ હું મતલબ કીધું તારી વાત તો સાચી જ છે મારે હું કામ ને ખોટે ખોટું તારા ઘરની બાબતમાં બોલવું જોવે હા તો હું વિચારતો હતો કે લગ્ન પહેલા તું ઘરના બધાય કામકાજ શીખી જા હા તને થોડી ઘણી ખબર પડવા મળે એમ અમારી ભાભી છે ને કઈ તમારી હગી નથી થતી સમજ્યા? ગમે તે જો તારી ભાભીને કામ કરાવતી હોય તો આમ કરાવતી. મારા ભાભી છે ને ઘરની નોકરાણી છે સમજ્યા તમે? મારી વાત સાંભળ તારા ભાભીને તમે લોકો જે ગણતા હોય ઈ પણ તું આખરે લગ્ન કરીને મારી ઘેરે આવવાની છો કે નહીં મતલબ ત્યારે તને બધા ઘરના કામકાજ આવડતા હોવા પડે કે નહીં હવે મારા બાની ઉંમર જોઈ છે મારી બાની ઉંમર પ્રમાણે બાથી હવે કાંઈ કામકાજ થતું નથી આમે ઘરના અડધા કામકાજ તો હું જ એકલો કરતો હોઉં છું તો કાલ ઉઠીને તાર નહીં કરવા પડે ખરી તય છે ને હું શીખી જાય હો. તૈયા શેખ શીખ્યાન કરતા અત્યારથી કરવા માંડની અને તું તો આમ ભણેલી ગણેલી ને હોશિયાર છો હવે તને મારે આવી બધી વાતો શીખવાડવી પડે ના ના એક કામ કરો અમારા ભાભીને છે ને રાખડી બાંધ્યો બેન બનાવી લો પછી આ બેહાડીને ફરજો બેનને સમજ્યા? તારા ભાભીને હું બેન બનાવી લઉં તો તારો ને મારો સંબંધ શું થાય ગાંડી વિચાર તો કર પણ કહ્યું ના જો ભાભીને જ કીર્તન ગાવશો હો તમે. કીર્તન નથી ગાતો હું છે ને આપણા આવનારા ભવિષ્યની ચિંતા કરું છું એટલા સારું તને કહું છું કે કાલ ઉઠીને લગ્ન થાય પછી તારે કામકાજ કરવાનો વારો આવશે પછી તને લાગશે કે તારી ભાભી કહેતી ની હાસુ જ કહેતી હતી હું તમને જે ભૂખ્યા રાખું ને તય કહેજો આ લગ્ન પછી હું પેલા થોડું ઘણું હંધુય કામ શીખી જાય થોડું ઘણું તો શીખી જ જાય સમજ્યા તમે? ઠીક છે, હાલ. બળેલો તો બળેલો ભમરાવાળો રોટલો ખવડાવીને દઈ તમને સમજ્યા? પણ ભમરા વાળો ખાવો એને કરતા હારો બનાવતા શીખની પ્રેમમાં તમે એટલું નહીં કરો. તારા વિચાર બહુ નબળાઓ
આ જેના વિચાર નબળા હોય ને ઈ માણા મને જરાય ગમે નહીં. પણ હાલ તું હવે લગ્ન કરવાનો જ છું તારી યારે, તો હાલ આમ ઘડી કાંટો મારીએ વાડી પર. મેળામાં, હો, અરે મેળામાં હા ભક્તાણી, ભગવાનનું નામ લઈ લીધું? એ તો હોરમાં 5 વાગે લઈ લીધું હોય. હા લઈ લો ને. હા હું કહું છું તમને, કાંઈ વાંધો છે? ના, મને હું વાંધો હોય? ના લાગે એવું છે કે તમને કાંઈક તો વાંધો છે. ના, હા લગ્ન કરીને આવીને પછી મને કાંઈ વાંધો નથી. તમે તમારા દીકરા હંધાએ ઘણું સાચવો છો. એકદમ હાસું કહ્યું. અમે હંધા તો હાસવે છીએ, પણ મને લાગે છે કે તને હાચવતા નથી આવડતું. કા શું થયું બા? તકલીફ છે મારી દીકરીથી કાંઈ તને? ઠીક, હા હેતલબેને આવીને હવારવાળી વાત કરી હશે ને? હા તો કરે જ ને. મારી દીકરી મને વાત ન કરે તો કાં પારકાને કહેવા જવાની? તો બા હેતલબેને માંડીને આખી વાત કરી કે બસ એમને જે કેવું તું એ જ કીધું? બધું માંડીને જ કહેશે. મારી દીકરીને મેં જન્મ આલ્યો છે, નાનેથી મોટી ઉછેરી છે, એટલે તું એમ ન કહેતી કે મારી દીકરી મારે આવીને કાન બંબાઈની કરે છે. બા હું એવું નથી કહેતી, પણ જુઓ જે થયું ને એમાં મારું કોઈ વાંક નથી. ઓહ, મારી દીકરીનો વાંક હશે કા? એનો વાંક હશે. બરાબર, એકદમ સાચું કીધું. કારણ કે મારી દીકરી જ ખોટી છે ને, બાકી તું તો એકદમ સાચી છે. મારી દીકરીમાં જ અક્કલ નથી, બાકી તારામાં બધી અક્કલ છે. તું હંધુય સારું કરે છે. કા મારી દીકરીને નાસ્તો ન બનાવી દીધો? બા નાસ્તો બનેલો જ હતો. હવારમાં તમે ખાધી નહીં ચા ભાખરી, તો એ કોણે બનાવી હતી? મેં જ બનાવી હતી ને. એ હંધી ખબર છે તે ચા ભાખરી બનાવી હતી. ચા ભાખરીની વાત નથી કરતી. મારી હેતલને જે ખાવું હોય ને એ મેં નાનપણથી મેં એને ખવડાવ્યું છે. આ બધા ધંધા નથી કર્યા. આ તે હું કામ એને ચોખ્ખે ચોખ્ખી ના પાડી દીધી? બા ના નથી પાડી, પણ તમે જ વિચાર કરો ને, મારે આ ઘરના કામ પતાવીને પછી ખેતરે જવાનું હોય ને, ખેતરેથી આવીને બપોરનું જમવાનું બનાવવાનું હોય. વાહ. એટલે મેં એમને કીધું તું કે આજનો દી ખાઈ લો, હું કાલે બનાવી દઈ તમને. હા આપણા ગામમાં તો ક્યાં કાંઈ મળે જ છે કા? હા, હું નહોતું જે લેવા જવાનું હતું? બ્રેડ નહીં નહોતું. છેલ્લે મેં એમને એમાંય કીધું હતું કે તમે મને લઈ આવી દો ને તો હું બનાવી દઉં. મેં બરાબર. ના નહોતી પાડી બનાવવાની. આ બ્રેડ ક્યાં મળે છે એ કહીશ મને જરા? કાનુ કાકાની દુકાન. કનુ કાકાની દુકાન ક્યાં છે? અહીંથી ચોથા ગામ જવાનું છે કે આપણા ગામમાં જ છે? પણ બાપ ફળ બંધ ને સાંભળવું મારે. મને સમજાતું નથી કે તે ધાર્યું હું છે. મન ફાવે એવું વર્તન કરે છે. મારી દીકરીને મન ફાવે એવું બોલે છે. મારા ઘરમાં બધાની હારે મન ફાવે એવું વર્તન કરે છે. જો એક વાત કહી દઉં છું, આ ઘર છે ને એ મારું છે, મારી દીકરીનું છે. હા, તારા બાપના ઘરેથી નથી લાવી કે તું નસાવે એમ અમાર નાસ્યા કરવાનું. બા હેતલબેને આ હંધી એ વાત તમને કરી, પણ એ વાત કરી કે એમણે મારા વાળ પકડી લીધા હતા. ઓહ, આ વાત તો હું ભૂલી જ ગઈ. હા, ઉલટા સોર કોટવાલ કો દાટે એવા ધંધા કરવા તારે? હા, મારી દીકરીની ચોટલી તે પકડી અને પાછી ઉપરથી કહેશે કે મારી દીકરીએ તારા વાળ પકડ્યા. ના બાપ. મને ખબર છે મારી હેતલ કોઈ દી ખોટું ન બોલે. જો આજે તે હાથ ચાલાકી મારી હેતલ હારે કરી, બીજી વાર ન કરતી હો. બા મેં કાંઈ નથી કર્યું, મેં કાંઈ એમના પર હાથ નતું પાડ્યો. એ તો હેતલબેન હતા, એમને મારા વાળ પકડ્યા. અને આટલું જૂઠું? ભગવાન અમે ઊભી રહી અને આટલું ખોટું બોલસ? શરમ નથી આવતી? આ સંસ્કાર આપે છે તારા મા બાપે તને? બા હું હાસું કહું છું, અને લાફો મારવાની એ વાત કરતા હતા અને તુકારો કરતા હતા. મારી દીકરીને મેં એવા સંસ્કાર નથી આપ્યા કે તારા પર હાથ ઉગામે. આ બધા સંસ્કાર તારા જ લેખાય છે. અને આજે તો એનો ચોટલો ઝાલ્યો, બીજી વાર ન ઝાલતા. ક્યાંક મારે તમારા વાળ મારા હાથમાં ન લેવા પડે હો. બા ક્યારની કહું છું ને, હજુ ઈ જ કહીશ. એકવાર ને 70 વાર તમે પૂછશો ને તો મારો જવાબ ઈ જ રહે કે મેં હેતલબેનને કાંઈ નથી કીધું અને એમની હારે કાંઈ ખોટું નથી કર્યું. હા, નથી ઓળખતા તમે મને, અને મારાથી વધારે તો તમે તમારી દીકરીને ઓળખતા હશો ને. હા, ઓળખું છું ને. હું મારી દીકરીને બરાબર ઓળખું છું. મારે મારી દીકરીને ઓળખવા માટે તારી જરૂર નથી પડતી. સમજી ગઈ? આજે હેતલને ના પાડી આ ઘરમાંથી બીજી વાર મારી દીકરી ભૂખી ગઈ ને તો તને ભૂખ ભેગી કરી. હા સારું બા, હું ધ્યાન રાખી. ધ્યાન રાખી નહીં, ધ્યાન રાખવું પડશે. મેં જો હેતલબેનને ના પાડી હોય ને તો એમને હારા હાટું જ ના પાડી હશે. આજે અહીંયા છે એટલે લાડ કરે છે, કાલે સવારે લગ્ન કરીને જાય ને એમનું આવું વર્તન નહીં હાલે.
ઓહો, તું શું કામ સલાહ આપે છે? મારી દીકરીનું કયું વર્તન હાલશે ને કયું વર્તન નહીં હાલે એ અમારે જોવાનું. અને કદાચ સાસરે જશે ને તો અમારું નામ ડૂબાડશે. તારે ક્યાં ચિંતા કરવાની જરૂર છે? તું ભાભી છે, ભાભી થઈને રહે ને. એની માં બનવાની કોશિશ શું કામ કરસ? હાર હવે હું હેતલબેનને કાંઈ નહીં કહું. સાચું હોય કે ખોટું તમને જે ઠીક લાગે ને એ કરી શકો. હા હા, હું તો કરીશ જ. તારે મને સલાહ આપવાની જરૂર નથી કે મારે હું કરવું ને હું ન કરવું. દોઢ ડાપડ કરતી બીજું કોઈ કામ નથી. ઘરના કામમાં ડોરા નથી. જા હવે જત તારા કામ પતાવ. ભક્તાની બનતી. વાંચી લીધી પુસ્તક? આખી મોઢે કરી લીધી? ન કરી હોય તો કરી લ્યો. ત્યાં સુધી હું રાહ જોઉં. અરે આવા પુસ્તક તો આપણે ગમે એટલી વાર વાંચવી ને એટલી વાર ઓછું કહેવાય. હા, જ્ઞાન તો તમારામાં જ આવી ગયું છે હંધુય. તો આ જ્ઞાન છે ને જરા લોકોમાં વેચો તો સારું થાય. હવે લોકોને આપણે કહેવીને તો એને મગજમાં ઉતારવું હોય ને એ જ ઉતારે. બાકી હું કહું અને એ મગજમાં ઉતારે એટલે એવું ન બને. એક વાત કહું તમને, જો તમને ખોટું ન લાગે ને તો એક વાત કહું. આ મારી દીકરી છે ને એ પૂરેપૂરી મારા પર ગઈ છે અને આપણો દીકરો જે છે ને એ પૂરેપૂરો તમારા પર ગયો છે. હું એ જ કહું છું, આપણી દીકરી છે ને તારા ઉપર ગઈ છે એને હારે વળાવવાની હોય. એક મિનિટ શાંતિ રાખજો. આ 17 વાર મને હારે વળાવવાની સલાહ આપી અને લોહી પી ગયા છો. હવે તમારે છે ને તમારા દીકરાને સમજાવવાનો છે. એને કહી દેજો કે એની વહુને કાબુમાં રાખે, નહીતર મારો હાથ ઉઠતા છે ને વાર નહીં લાગે. ભૂલી જઈશ કે એ મારી વહુ છે. અરે મારો દીકરો હારો છે અને દીકરાની વહુ આવી ને એ તો એને કરતા હારી છે. હા, હું ખરાબ છું, મારી દીકરી ખરાબ છે નહીં? આ ઘરમાં અમે બે માં દીકરી જ ખરાબ છે, બાકી બધા તો દેવ છે. એમને એક ખાલી ખામી બતાય. દામિની વહુની એક ખામી બતાય. ખામી બતાવું ને હમણાં. હા, આખું કાગળિયું ભરાશે એટલી ખામીઓ છે. હા સાંભળો, આ મારી હેતલ બિચારી આ છેલ્લા 2-3 દાડાથી ભૂખી જાય છે. ખબર છે તમને? આ ખાવાનું નથી બનાવતી. તમને ખબર છે કે આપણી હેતલને આ ભાખરી નથી ભાવતી, તો એ આ પરણીને આવી આટલા દીધી તો એને નહોતી ખબર? રોજ ભાખરી બનાવીને મૂકી દેશે. બિચારીએ 3-4 દાડા પહેલા એમ કીધું કે ભાભી મને સેન્ડવિચ ખાવી છે, સેન્ડવિચ બનાવી દો. તો બ્રેડ નહોતી. એ બાબતમાં લઈને આપણી હેતલનો ચોટલો ચાલ્યો, એને મારવા સુધી આવી ગઈ. હવે આવી લખણવંતી છે તમારી વહુ. જો આપણી હેતલ છે ને તને ન ખબર હોય ને તો કહી દઉં, એ છે ને અવળી નથી હો, એ છે ને અવળી છે. એટલે એને બધું આવડવું જોઈએ. અને કાલ સવારે છે ને એને હારે હોતે ને વળાવવાની છે હો. ના કઈ આ એની ભાભી કઈ ભેગી નહીં જાય. હા ખબર છે. હા, એની ભાભી ભેગી નહીં જાય. એની ભાભીને મોકલાય. અમારી દીકરીનું ત્યાંય જીવવાનું આરામ કરે એમ છે. આ એના બાપના ઘરમાં હખેથી નથી જીવા દેતી તો ત્યાં હું જીવા દે? વાતની એક વાત, મારી દીકરી જ્યારે સાસરે જશે ને ત્યારે એને હંધુય આવડી જાય. જ્યાં સુધી બાપના ઘરે છે શાંતિથી રહેવા તો દ્યો. બાપ છો કે કસાઈ છો ખબર નથી પડતી. હું એ જ કહું છું, તું માં છો કે કસાય છો ને દુશ્મન છો. એ હારે જાય ને ત્યારે કાંઈ આવડે ને તો મા ઉપર બધા જાય. માએ કાંઈ નથી શીખવાડ્યું, બાપે કાંઈ નથી શીખવાડ્યું, ત્યારે સાંભળવાનું તને બહુ ગમશે. કેમ? અરે જ્યારે સાંભળવાનું આવશે ને ત્યારે આવશે ને. હા, પણ મને વિશ્વાસ છે કે મારી દીકરી સાંભળવા જેવું કોઈ કામ કરશે જ નહીં. હા તું ને અત્યારે તો કંઈક શીખવાડ તો ન સાંભળવું પડે. નકર આમ તો એને સડાવી રાખીએ ને તો એને સાંભળવું જ પડશે. અને એને ઓલા હારા હોય તો રાખશે, નકર કાઢી ઉતારે મૂકશે. મને સમજાતું નથી. હા, આ તમને હું કેવું? આ ફરિયાદ કરવા આવી હતી કે તમારી વહુ મારી દીકરી હારે આવું કરી રહી છે, પણ નહીં. તમારે તમારા દીકરાને નથી કહેવું કે જઈને ફરિયાદ નથી કરવી. તમારે ઉપરથી મારી દીકરીને સમજાવવી છે, મારી દીકરીને સલાહ આપવી છે. પણ ઝઘડા હેમાં ઊભા થયા? આ તું એમ કહેશો કે હેતલને આ ન કરી દીધું ને ઓલું ન કરી દીધું ને. હવે એ એના હાથે બનાવી લેવાનું હોય. એનું ઘર છે અને એને બધી ખબર હોય. કઈ મહેમાન નથી કે ઓર્ડર કરવાનો હોય કે મને આ બનાવી દો ઓલું બનાવી. વાહ રે વાહ, મારી દીકરી પાસે મેં પાણીનો ગ્લાસ નથી ઉચકાવ્યો. હા, એની પાસે ખાધેલી થાળી નથી ઉચકાવી અને એ અત્યારે રસોઈ બનાવશે. ભાભી હોવા છતાં મારી દીકરી રસોડામાં જઈને કામ કરશે. એ તો આજે નહીં બને ને કાલે નહીં બને. સમજી ગયા? આ વહુએ કામ કરવું જ પડશે. કે એના બાપને ત્યાં છે ને નોકર ચાકર નહોતા, આખી જિંદગી કામ કર્યું છે. અહીંયા આવીને ઢસડા કરવામાં વાંધો આવે? હા પણ એ ક્યાં કોઈ ના પાડે છે? એ ના પાડે તો કે લે
હું જ્યારે મેં જોયું ને હું આડી નજરે જોતો જોઉં બધું એ કાંઈ તારે કહેવાની જરૂર નથી. બધું કામ છે ને દામિની જ કરતી હોય અને તું તો એ પલાઠાળો ટેસ્ટથી સોફામાં બેઠી હોય. વાહ વાહ તે વહુને દેખતા આ સાસુ કામ કરે અને તમે જોવા આવો છો 24 કલાક ઘરમાં તમે રહો છો. તમે તો વાડીએ ઉપડી જાવ છો. આ હંધાઈ કામમાં મદદ કરું છું. અરે આ ઘર કઈ એમને એમ નથી ચાલ્યું. આટલા વર્ષોથી મેં આ ઘર ચલાવ્યું છે. વહુ આવીને થોડા વર્ષો થયા. આ બધું ચલાવનાર તો હું હતી ને. હા તો અત્યારે લગી તું કામ કરતી જ હતી તો થોડુંક દામિની કરે, થોડુંક તું કર, થોડુંક હેતલ કરે, એમ કરીને પૂરું કરી નખાય ને. આમાં આપણે કે વાંક ન કઢાય. આપણે એક દીકરો છે ને દીકરાની વહુ છે તો હસી ખુશીથી રહેવાનું હોય, એને દીકરીની જેમ રાખવાની હોય. હેતલ તો કાલ સવારે હારે હોઈ જાય પછી આપણી દામિની જ આપણી સંભાળ રાખશે. હા હો સરસ સરસ. તમને કીધું ને એટલું કરો. વધારે પડતું દોડડા પણ કરવાની જરૂર નથી. તમારા દીકરાને જઈને કહી દેજો કે વહુને કાબુમાં રાખે, નહીતર છે ને એનો જીભડો અને વાર બંને કાપી નાખીશ. સારું તું મારી હાટું સા બનાવી જા. કાંઈ નથી બનાવવાની. આ બેઠી મારા ટાંટિયા દુખે છે. હા તે હું ધારી છે હે? હવે હું કર્યું મેં? હા તું હેતલને નાસ્તો કેમ નથી બનાવી દેતી? તારી નણંદ છે. હે ભગવાન, નાસ્તો 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 આ નાસ્તાએ તો હેરાન કરી છે મને. આ ક્યારની એકની એક જ વાત સાંભળું છું. આ જ્યારે એમને નાસ્તો માંગ્યો ને તો ઓલરેડી એમને સંભળાવી લીધું, બાએ સંભળાવી દીધું ને હવે તમે બાકી હતા તમે ચાલુ કર્યું. બાએ મને બધી વાત કરી હો. એટલે છે ને તું હવે છે ને થોડીક ઘરમાં ઘરની રીતે રહે. એ હવે ક્યાં હવે ઝાઝા વરસ અહીં રહેવાની છે. હમણાં એના લગ્ન થઈ જાય. તે એના હારા હાટું જ કીધું તું ને કે હમણાં લગ્ન કરીને વહી જાહે તો ન્યા આવી રીતે કરશે એ સારું લાગશે. એને હવામાન કે મને સેન્ડવિચ બનાવી દ્યો. પણ એ હજી ન્યા જાય તો એની વાત તો અલગ છે. અહીંયા છે તો જોવો આપણે શોખ મારે છે ને આ વાત ઉપર કોઈ દલીલ નથી કરવી. તમને હાસું લાગે કે ખોટું લાગે મારે કાંઈ નથી કહેવું. અને તમને જો એવું લાગતું હોય કે આ બધામાં જે થયું એમાં મારો વાંક છે તો કંઈ વાંધો નહીં, તમે માની શકો છો. પણ મને ખબર છે કે હું હાસી છું. અને તમને આ વાત કરી કોણે? મને બાએ બધું કીધું. સમજી? સરસ. એટલે હેતલબેને આખા ઘરને કહી દીધું છે એમ ને? એમ નહીં, હવે એને થોડોક ટાઈમ અહીં ઘરે રહેવાનું. એ તને ખબર છે ને? તો બિચારીને જે ખાવું હોય એ ખવડાવીને. તમને એવું લાગે છે કે મારો જીવ એટલો નાનો છે કે મારી નણંદ બા કાંઈ માગે ને હું એનું કંઈ વસ્તુની ના પાડું? હા કાક એને કાક વેચ ખાવી હું સેન્ડવિચ. હા તો જરીક બનાવી દેવાય ને એમ. હા આ સેન્ડવિચ તો આપણા ખેતરમાં ઉગે છે કે નહીં? બ્રેડ નહીં તો પણ દુકાને આ કરિયાણા મંજીકા કન્યા મળે જ છે. તમને માંડીને વાત કરી છે બેનબાએ કે પછી જેટલું મમ્મીને કીધું એટલું જ તમને કીધું છે? ના તમારે સાંભળવું હોય તો હું આખી વાત કહી શકું. મને વાત કરી કે તે એના વાળે જાયલા. મેં નકર કોઈ દી તને એક શબ્દ કીધો હે? મેં વાળ જાયલા? હા સાચું? હા ઠીક. બા થોડા કઈ ખોટું બોલતા હોય. ના ના બા ખોટું નથી બોલતા, હેતલબેન ખોટું બોલે છે. ઈ નો ખોટું બોલે સમજી. હવે જો મારી વાત સાંભળ. હવે લગભગ તમે તમારી રીતે છે ને આખી વાતની જાણ જ્યાંથી લેવી હોય ને ત્યાંથી લઈ લો. પેલા હેતલબેનને જઈને પૂછજો કે આખી વાત શું છે, એટલે તમને ખબર પડી જાય કે હું છે ને હું નહીં. હવે હેતલબેનને હું પૂછાઈ તો હેતલબેને જે બાને વાત કરે છે એ મને કરશે. એમાં કઈ બીજું નવું નથી. મમ્મીને મેં છે ને આખી વાત કરવાની કોશિશ કરી હતી, મમ્મીએ નહોતું સાંભળ્યું. તો હવે તમે સાંભળો. નાસ્તો પહેલેથી બની ગયો હતો, અંદર હાટું બનાવી નાખ્યો હતો, પણ બેન બા આવીને કહેવા લાગ્યા કે મારે સેન્ડવિચ ખાવી છે. મેં ના પાડી તો એમને મારી હારે ઝઘડો કર્યો અને છેલ્લે હું માની ગઈ હતી. મેં કહ્યું કે તમે જાઓ દુકાનેથી મને બ્રેડ લઈ આવી દો. પછી ખબર છે એમને શું કર્યું? શું કર્યું? ના પાડી દીધી કે હું નહીં જાઉં. એમને મારા વાળ ઝાયલા હતા અને મારા ઉપર હાથ ઉપાડવાની એ વાત કરી હતી અને જેમ ભાવે ને એમ તુકારો કરતા હતા. હું વાત કરીશો? હા મેં કહ્યું કે હું તમારી ભાભી છું, થોડુંક માન સન્માન આપો ને તો વધારે સારું. તુકારા કરો ને એ સારું નથી લાગતું. પણ એમને કહ્યું કે મને ખબર પડે છે કે મારે તમારી યારે કેમ વાત કરવી. તમે આ ઘરના નોકરાણી છો. તારી વાત સાચી છે. હું છે ને બાને છે ને આને ખોટું જ કીધું હોય તો મને તારી ઉપર વિશ્વાસ ખોટું જ કીધું છે ને? એમણે જે કર્યું એમને મારું નામ દઈ દીધું છે. તમને હાસન એમ લાગે છે કે મેં એવું કાંઈ કર્યું હોય છે? અત્યાર સુધી બેનબાને કાંઈ ન કીધું અને હવે હું બેનબાને હેરાન કરું? એ વાત તારી હાચી, પણ વાંધો નહીં. હું છે ને હેતલને કહી દઈ અને બાને કહી દઈ. સમજી તું? અને હવે જો આ ખરાટ નીકળી છે એટલે તડકો આવ્યો છે ને તો ઘડીક વાડીએ જાવ આવ કાંક ગારો હરખો છો હોય તો. સારું. હો અને પછી એવું લાગે ને તો બા બાપુજીની યારે વાત કરી લેજો આના વિશે. વાંધો નહીં તમ તારે. અને તને હવે હેતલ કાંઈ કહે ને તો મને કહેજે હો.
હા હવે જા તું તડકો છે ત્યાં ઘરે જા અને હું વાડીએ જાઉં છું હો? હા. હા બા આ તમે કીધું તું ને કે મૂળા દાદાની વાડીએ ભાગવું આપણે બધી જે કાંઈ પણ વાત કરવાની હતી એ હંધી વાત કરી લઉં તો મૂળું દાદાને ત્યાં હું ગયો હતો પણ મને લાગે છે કે ઓણ આપણો મેળ નહીં આવે એ ઓલા પસા કાકાને આપવાની વાત કરતા હતા. કાંઈ નહીં, એને જેમ ઠીક લાગે એમ કરે, બીજું હું. આમે કંઈ આપણું તો નહીં હાલવા દે. પણ બા આમ જોતા એ જો આપણને વાડી આપે ને તો આપણી માટે જ સારું છે. આપણી બેય વાડીઓ ભેગા ભેગી તો થઈ જાય. હે હું થોડુંક આપણી વાડીએ પાણી પાતો આવું તો સામે સામે ન્યાય ધ્યાન દેવાઈ જાય. પણ હવે ઠીક આ જેવી ભગવાનની મરજી, બીજું શું કરી. એ તોય હમણાં હાલવાના હોય ને તો આપણને કાંઈ હોપે નહીં, કરતાં વાટ નહીં રાખવાની. જો એને આપણી પાસે કામ કરાવવું હોય ને ભાગવું આપવું હોય ને તો સામેથી કહે તો પૂછવા બીજી વાર નહીં જાતો. અને મને એ કે હા હવે છે ને તું મોટો થઈ ગયો છે અને કમાવાય મેળો છો, મારે એની કોઈ ઉપાધિ નથી. હા પણ હવે ઠેકાણું સારું જોઈને, કોઈક સોડી હારી જોઈને તારું વ્યવહાર કરી નાખી. હા, બા આમ તો લગ્ન શું કામ કરવા જોઈએ? હમણાં કાંઈ મારે લગ્ન કરવાનું ઉતાવળ નથી. આ તમતાર તમે છે ને મસ્ત આમ આરામથી જીવો, પછી આપણે કંઈક વિચાર કરશું. એવું થોડું હાલે, લગ્ન નથી કરવા. આ હારી સોડીને સારું ઠેકાણું મળે એટલે પછી મોડું ન કરવાનું હોય. હું આ લક્ષ્મી આવે ને તો આપણે મોઢું ધોવા ન જવાય. એટલે જો આપણા ઘર પ્રમાણે મળી જાય તો તારે શું વાંધો છે, આ પાડી દેવાની. એટલે બા વાત એમ છે કે તમારે કાંઈ ઉપાધિ કરવાની જરૂરિયાત જ નથી એમ. તો કોણ ઉપાધિ કરે? આ માં ન કરે દીકરા હાટુ ઉપાધિ તો કોણ કરે બેટા? એટલે હું તમને એમ કહું છું કે તમે આ બધા વિચાર જ માંડી વાળો ને. કેમ? છોકરી ગોતી લીધી છે, આ મળી જ ગઈ છે એમ સમજો. હું વાત કરો છો? હા હવે ખોડ છે એ સોડી, આપણા ઘર લાયક તો છે ને, હરે સંસ્કારી તો છે ને, આમ દેખાવમાં કેવી લાગે છે અને ક્યાં રહે છે? હા બા થોડા ધીમા પડો, ધીમા પડો. જો સંસ્કારી છે, હોશિયાર છે, મારી યારે જોડી ભળે એવી છે ને બધી રીતે આમ રૂપે રંગે ને આખે આખે આમ પૂળે પૂળો છે એમ તમે સમજો ને તોય ઘણું છે. હા હા તો પછી મારે આ સોડી ગોતવાની કોઈ ઉપાધિ જ નથી. તે ગોતી લીધી પછી શું છે? અરે જરાય ઉપાધિ નથી કરવાની બા. થોડા ઘરને શોભે એવી તો છે ને બેટા. હા બા મને ખ્યાલ છે. હા બાપુજીના શહેરમાં ગયા પછી તમે મને કેવી રીતે મોટો કર્યો છે ને હું હંધુય જાણું છું. એટલે આપણા ઘરને લાયક કેવી છોકરી આવશે, કેવી છોકરી શોભશે ને એ હંધુય બહુ સારી રીતે જાણું છું. પણ વાત એવી છે કે હું તમને એનું નામ નહીં કહી શકું. કેમ પણ હું એ સોડીને ઓળખું છું કે તું નામ આપતા ગભરાશો? ના ના એવું કાંઈ નથી. પણ શું છે કે હજી સોડીની ઘેરે વાત કરવાની બાકી છે. જોકે એના તરફથી તો આ જ છે, પણ એના ઘરના વ્યક્તિઓને પૂછી લઈને એના ઘરના બધા આ પાડે ને પછી હું તમને કહી બા, એ પહેલાં નહીં. એમ તારે ડાયરેક્ટ નો ન્યા જવાય અને પૂછાય. આ છે ને સોડીને બાપાને ઘરે આપણે માગું નાખવું પડે, પછી આનાનું વિચારે અને પછી એનો હાથ તારા હાથમાં હોપે ને તો એ નક્કી કહેવાય. અને કાંઈ કોઈ દીકરીના બાપ હોય ને સામેથી ન આપે. આ દીકરાના માને ને બાપને જવું જ પડે. પણ હા હું થોડી ત્યાં જવાનો છું. આ જેવી રીતે મેં તમને વાત કરી આ તમને ગમ્યું કે ન ગમ્યું હા એવી રીતે એ દીકરી એની ઘરે વાત કરશે. એની ઘરે અંધાઈને ગમે એવું હોય છે ને એમ કે હા આવું કરાય તો પછી આપણે વાત લઈને જાવું. એટલે પસાડે આપણે શાંતિથી જવાનું છે, હમણાં નહીં, સમજ્યા? ક્યારે એ સમય આવશે બેટા? હું તો વાટ જોઈને બેઠી છું. હવે ઝટ તારા હાથ પીળા કરાવી દઉં. અને હા હું તે વાત જોઈને જ બેઠો છું કે જલ્દીથી સારી એવી વહુ ઘરમાં લાવીને મૂકી દઉં, આ જેથી કરીને તમારે આ બધા કામમાંથી છુટકારો થાય. શું કેવું? આશી વાત છે. મારો દીકરો ડાયો છે, આટલું વિચારસ પછી મારે હું જોવાનું રહ્યું કે? લે તો વિચાર તો કરવાનો જ હોય ને. હા તમે છો ને એટલે જ મારું જીવન છે બા. બાકી તમારા અને બાપુજી વગર મારું કોણ છે? કોઈ નહીં. હવે બસ હા હે ના ના નામે નથી બોલવું, નકરે તમે ઓળખી જાઓ. તમે ઓળખો જ છો પણ પછી વાત કરશું આપણે, હે ને બા? આટલો બધો શરમાય છો તો પછી અમારે નામ લઈને શું કરું? હા તો આપણે પછી શાંતિથી વાત કરશું હો બા. હું વાડીએ જાઉં હો. હા
બાપા હા. તમારું શું કામ છે તે મને આ બોલાવી છે? અત્યારે હું જીમો ને બહુ સરસ તારી ભાભી રસોઈ બનાવે છે, તો હું એ વિચારું છું કે તું આવી રસોઈ બનાવતા ક્યારે શીખીશ? હવે શીખી જઈશ. અને ભાભી છે નહીં આ કંઈ નાથી શીખીને નહોતા આવ્યા, અહીંયા આવીને બાએ થોડું ઘણું શીખવાડ્યું જ છે હો. બસ તોય તારી ભાભીની જ ટીકા કરવી. કોઈ દી તારા મોઢામાં એના વખાણ નીકળ્યા છે? ક્યારેય નહીં. ભાભીને મોઢામાંથી ક્યારેય મારે વખાણ નીકળ્યા છે? સાંભળ્યું છે તમે? હા, નાસ્તો બનાવવાનું કહું ને તોય મને ભૂખી રાખસ, પણ નહીં, હા તમારી નજરમાં તો ભાભી દૂધની ધોયેલી જ છે. હાચે પણ તારા ક્યાં હાથ ભાંગી ગયા છે? તારા હાથે બનાવી લેવાય ને, કે એમ કે ને કે મને કાંઈ આવડતું નથી એમ, એટલે જ હું કહું છું તું શીખ હવે. નથી આવડતું, બસ તમારા દિલને શાંતિ થઈ ગઈ? તો હવે છે ને મેં ઠેકાણું એવું જ ગોત્યું છે કે ત્યાં છે ને તારે કાંઈ નહીં કરવું પડે. કારણ કે જો બીજે ગમે ત્યાં ઠેકાણું તને આપી ને તો ત્યાંથી મને ખબર છે તું પાછી જ આવવાની છો. કારણ કે કાંઈ આવડતું જ ન હોય એ છોકરીને કોણ વહુ બનાવીને ઘરમાં રાખે? સો બાપુ, આમાં છે ને મારો કાંઈ વાંક નથી, હંધોય વાંક ભાભીનો છે. હા, ભાભીને સમજવું જોવે કે એકની એક ખોટની નણંદબા છે. કેટલા દિવસ હાથ છે ને કાલ નહીં, આ હારે વહી જાય પછી કોણ એને હેરાન કરશે? આ પણ તું એટલું બધું સમજશો કે મારે હારે જવાનું છે તો પછી આ ઘરના કામમાં થોડુંક ધ્યાન રાખને. એની હારે બાજા શું કરશો? તને ખબર છે કે હું કાલ સવારે વહી જવાની છે, તો તું જેટલા દિવસ રહે એટલા દિવસ એની હારે હળી મળીને રહે ને, પ્રેમથી રહે ને, એટલે એને ગમે. એટલે વાહ, એટલે આમાં બધો વાંક તો મારો જ છે. હા, મને જ બાંધવાનો શોખ થાય છે એમ ને? આ ભાભી તો બિચારા ભાભીને મોઢામાં કાંઈ જીભ જ નથી, એ તો રામ કે કૃષ્ણ કાંઈ બોલી જ ન કે નહીં એમ ને? તને તો બસ તારી ભાભીનો જ વાગ દેખાય છે. તમને એમ નથી દેખાતું કે આમાં ભાભીનો જ વાંક છે? આમથી આમ તો મારો વાંક કાઢો છો તમે. હારું હાલ, તું હાલો એનો વાગ છે બસ. હા, પણ હવે એમ. મેં છે ને બાજુના ગામમાં એક છોકરો જોયો છે અને તારી વાતે હકાવાની છે, ત્યાં તારે વહેવાળ કરવાનું છે. સો બાપુ, હા, એ તમે છોકરો જોયો હોય એ કેવો છે કેવો નહીં, હું ધંધો કરે છે, સ્વભાવનો કેવો છે, આપણને કાંઈ નથી ખબર. અરે એટલે મારે છે ને એમ નથી લગ્ન કરવા. અરે હું તારો બાપ છું, તું એમ કહેશો કે છોકરો કેવો છે, કેવું ઘર છે, હું ધંધો કરે છે, તો હું તને હું જોયા વગર હું તને હું કૂવામાં ફેંકી દઉં? એ તો છે ને હા કહેવાય છે કે પરણવું હોય ને તો ગમે એવા મીઠુડી ના બને. હા પછી છે ને હા લગ્ન પછી સ્વભાવ એનો હાવ બદલાઈ જાય. એટલે મારે છે ને તમને એક વાત કહેવી છે. જો મારે એ નથી સાંભળવું તું શું કહેવાની છો એ. સો બાપુ, હા તમે ગમે એમ કહો, પણ પહેલાં મારી વાત તો તમારે સાંભળવી જ પડશે. જો હું કહેશો હું તું કે ને મારી વાત સાંભળવી પડે, સારું ઠેકાણું છે એમ, પછી તું એકવાર જોઈ તો લે, તને પસંદ ન આવે તો કાંઈ નહીં, હું ક્યાં કહું છું કે તું પરાયણે અહીંયા લગ્ન કરે. મને છે ને હા એની કરતાંય સારું ઠેકાણું છે મારા ધ્યાનમાં. એની કરતાં સારું ઠેકાણું એટલે એ હું આ વાત શું કરશો તું? એટલે એમ કે હું છે ને એક છોકરાને પ્રેમ કરું છું અને એની હારે લગ્ન કરવા માંગુ છું. છોકરાને પ્રેમ કરશો પણ એ કોણ છે અને કેવો છે, કઈ જ્ઞાતિનો છે અને એને ઘરમાં કેમ છે એ બધું મારે જોવું પડે ને. એમના હું તારા ભરોસે આ ન પાડું. બાપુ છોકરો છે ને સારો જ છે, ધંધા કરવે સારો છે. જો આપણી જ્ઞાતિનો હોય ને તો જ મારી આ છે, નકર એને ભૂલી જજે, નકર હું કહું ને ત્યાં જ તારા લગ્ન થાય, સમજી લેજે. બાપુ આપણી જ્ઞાતિનો જ છે અને છોકરો છે ને બહુ સારો છે, ધંધો સારો છે, સ્વભાવનો સારો છે અને પરિવારે સારું કુટુંબ છે. તો સોનામાં સુગંધ ભળી તો તઈએ હું મારે બસ આવું જ ઠેકાણું જોતું. તને ગમે ને એવું મારે ઠેકાણું જોતું હતું. અને આ જો તને ગમતું હોય અને તું કે આપણી જ્ઞાતિનો છે ને બધી રીતે સારું હોય ને તો તમ તારે મારી આ છે. હે હા તમારી તો આ છે, પણ બા હા પાડશે? તારી બાને તો હું પૂછી જોઈ ને, એને તો મનાવી લઈને ને ગમે એમ કરીને. તો છે ને બાપુ હું તમને એ છોકરાનું એડ્રેસ ને ફોન નંબર ને એવું આપી દઈ, તમે તમારી રીતે જે તપાસ કરવી હોય ને કરી લેજો. હા તે વાંધો નહીં. હે ને? હા તું જા, તારા હાથનું કંઈક સા પાણી મૂકતો જાતો. મને નથી આવડતું પણ બાન બનાવજો હો. સા બનાવતા નથી આવડતી એટલે હા નકર શીખ જા. હવે તારા ભાભીનું કહેશો ને તો એની પાસે શીખ જા. શીખવું હો. હા સા બનાવતા આવડતી નથી ને.
તા વેફર ને એવું બધું મન નહીં ભાવે. આજ મારા પપ્પા છે ને તો બટેકાની સૂકી ભાજી કરી દેજો. બા હું જયારે તમને પૂછવા આવી તમે તો મને કાંઈ નહોતું કીધું કે ઉપવાસ છે એટલે મેં તો ભાખરી બનાવી નાખી છે. વાત તારી હાશી છે, પણ મને ભૂલાઈ ગયું તો પછી રહોડામાં આવી અને તે મને મગજમાં આવ્યું કે આજ મારા અપા રહેવાનો છે 11 છે ને આજ એટલે. છો બા હા બે વાર છે ને રસોઈ ન બને. હા એક વારમાં તમારે કહી દેવાય. હા ભૂલાઈ ગયું એ કાંઈ મારો પ્રશ્ન નથી તમારો છે. તેમાં તારા હાથ ક્યાં ભાંગી ગયા? બનાવી નાખજે ને બટેકા બાફીને સૂકી ભાજી કરતા વાર છે નહીં લાગે તને? અને 2 વાર રાંધવાનું 10 વાર રાંધવાનું હોય. મારા ઘરમાં છો તો હું મારા ઘરની વહુ છો, હું તને કહું એટલું તારે કરવાનું હોય, બીજા બધા વહીવટ તારે ન કરવાના હોય. વહીવટ નથી કરતી પણ આ મારો સમય બગડે અને રસોઈ પણ બગડે અને આ ઘરમાં જો હવે રસોઈ બગડે ને તો અમારી વસ્તુ ખરાબ થાય, અમારા રૂપિયા બગડે. આમાં અમારા એટલે આ તારા ને મારા કેદું ના થઈ ગયા? હે ખમાવા તો ઈ જ જાય છે ને આ ઘરમાં અને રૂપિયા તમને હાથમાં ઈ જ આપે છે. તો લબરે કયો તો હું લેવા પણ હામું કરશો? તને કહું એટલું કરે જા ને. તને કીધું એકવાર કે મારે અપા છે સૂકી ભાજી કરી નાખજે એટલે વાર્તા પૂરી થઈ ગઈ. પછી આમાં તારે હામું બોલવાની જરૂર શું હતી? તો સાંભળી લો કે છે ને સૂકી ભાજી નહીં થાય કેમ કે મેં ભાખરી કરી નાખી છે એટલે હવે તમારે 11 પાડી નહીં તે ભાખરી ખાવી પડશે. 11 તો આજે નહીં પાડું ને કાલે નહીં પાડું. અને ભાખરી ભલે બનાવી નાખી, તને મેં કાંઈ બીજું નથી કીધું, બરાબર? ઈ બપોરે ખવાઈ જાહે, પણ મારી સૂકી ભાજી તારે બનાવવી જ પડશે. હું કાંઈ નવરી નથી બા કે બે વાર રસોઈ બનાવું. તો તાર બીજું કામ હું તો કાંઈ બે દાડીયું જાસો કરવા તો તાર નવરાય નથી? એટલે તમે આ ઘરમાં વહુ નહીં પણ નોકરાણી લઈને આવ્યા છો એમ કહો ને? ઓહો, આટલા કામ કરવા પડે એમાં તો નોકરાણી? વાહ, અમે તો કોઈ દી એવું નથી વિચાર્યું. એટલા ઢહડા ઢહેડા તો કે અમારા હાહરિયાવાળા અમને નોકરાણી તરીકે લાવ્યા છે. રાત દી ઢહડા કર્યા. તમારા હાહરિયાવાળા આની જેમ બે બોલી ન બોલે ને એટલે હાલે. આ તમે મને પહેલા જ કહી દીધું હોત તો સૂકી ભાજી બની જાય. હવે પહેલા પછી સાને મને કીધું ને એટલું કર, વધારે પડતું હામું બોલમાં, બરાબર છે? અને તારા બાપના ઘરેથી છે ને એવું કઈ બોલી કરી નથી લાવ્યા કે તારે બીજી વાર નહીં રાંધવાનું. 10 વાર કહે તો 10 વારે રાંધવું પડશે. હું મારા બાપના ઘરે નહોતી રાંધતી તો અહીંયા નાઈ મારા ભાભી જ રસોઈ બનાવતા. એ તાર ભાભી તારી માં તાર બાપાને પુહાઈ કરી અહીં બધું નહીં હાલે. અહીંયા અમારા ઘરના રિવાજ પ્રમાણે તાર રહેવું પડશે ને બધું કરવું પડશે, બરાબર છે? બા હા તમે છે ને ખોટી મને હેરાન કરો છો વાક વગરની. એમાં હે નહીં હેરાન કરી મેં તને? આ હેરાન જ કહેવાય ને, પહેલેથી ન કીધું તમે. અને હવે જ્યારે ભાખરી ને બધું થઈ ગયું છે તો કે સૂકી ભાજી કરો, પછી એમ કહો લે મારે સૂકી ભાજી નહોતી ખાવી, મારે તો શેરો ખાવો હતો. એટલે એમાં કહેવાનું ન હોય, શેરો સૂકી ભાજી બે બનાવીને આમ પીરસી દેવાની હોય. અમે તો અમારા ગઢિયાને એમ હાસવતા હતા, બોલવા જેવું રાખતા જ નહીં. આમ ભાણા તૈયાર રાખતા આવે ને ત્યાં 12 વાગે તો ભાણું તૈયાર હોય. અમે કોઈ દી એવું રાખતા હતી કે અમને કોઈ કહીને જાય અને કોઈ ઠપકો દઈને જાય. એવું કામ કરો નહીં. બાપ તમે ગમે એવી શિખામણ આપો ને થોય મારે શિખામણ નથી જોતી, સલાહ નથી જોતી, સાથ જોતો છે. આપશો? સાથેનો અત્યાર સુધી તો તાર મારા દીકરાને એટલો મોટો કર્યો, એને પરણાવ્યો અને તને આ ઘરમાં લેવા છે, તારે કેટલોક સાથ જોતો? હિસ સાથ કે તમે આવા 2 વાર કામ નહીં સીંધો. હા તમે સવારે પહેલાં એવું જ કર્યું હતું કે પહેલાં એમ કીધું પોતું માર નાખ. હું પોતું મારવા ગઈ ત્યાં પછી એમ કીધું કે મારા રૂમમાં હજી ઓસાડ નથી પાથરો, એ પહેલાં પાથરીએ. ભગવાને છે ને મને 2 હાથ જ આપ્યા છે, કંઈ 10 હાથ નથી આપ્યા કે તમે સારે કોર કહો ને સારે કોર હું પોગી વળું. તો પોગવું પડે. ભગવાન તને 2 હાથ દીધા છે તે સારું છે. ઘણા તો 1 જ હાથ દીધો તોય આખા ઘરના કામ ઢહડતા એ કેમ કરતા હશે? પૂછ્યું કોઈ દે ને તે? તમારે 2 હાથ જ છે ને એટલે ખોટી બીજાની બળિતરા ન કરાય. આપણે આપણા ભાણાની ઉડાડે માખ્યું. આ તું મને કોની માખ્યું ઉડાડવીને કોની નહીં શીખવાડવાની જરૂર નથી તારે. મને વધારે પડતા વહીવટ કરવા કરતા છે ને સુલે વળગો ને તો વધારે સારું. નકર હાંજા વાળો દીકરો આવશે ને તો ખબર પડશે. બાપ તમે આવું કેમ કરો છો અમારી યારે? હા મેં તમારું હું બગાડ્યું છે કેવો મને? અરે બગાડ્યું તો મેં છે બધાનું. ક્યાં તારા જેવી વહુ મને ભટકાણી હામી લબરક્યું કરવા વાળી. બા તમે છે ને આવું ન બોલો. તો કેવું બોલું? મને આજ સુધી કોઈ આવું નથી કીધું. આ નથી કીધું ને એટલે આમ આવા લલારા રહ્યા તમારા. કોકે ટોક્યા હોત ને રોકેટ ટોક્યા હોત ને તો આવી રીતના ન હોત તમારા લવારા. આમ જે કીધું ને એટલું કરો બસ. વધારે પડતા વહીવટ રહેવા જો.
અને ફટાફટ શરબત બનાવી દો પહેલા મને. હેતલ, હું છે હું છે ને આ બાજુના ગામમાં હટાણું કરવા જાઉં છું. બાએ મને હંધુય ઓલું બનાવીને કાગળિયું આપ્યું છે, તો એમાં જે લખ્યું છે ને એ હંધુય લેતો આવી. અને હા, આવતા જરા મોડું થાય. આ ત્યાં શું છે કે બધા ખેડૂતોની મંડળી છે ને, તો હારવાર મંડળીમાંથી પૈસા એ ઉપાડતો આવી. હા, તમે છે ને બહારના કામ જ કરો. આ ઘરમાં હું હાલે છે હું નહીં કાંઈ જાણવાની જરૂર જ નથી. સંભાળવું જ નથી આપણે. હેતલ, આવી વાત કાં કરસ? તો કેવી વાત કરું? આ બહારના હંધાય કામ મારે જ સંભાળવા પડે ને. મારા સિવાય કોઈ જણ છે ઘરમાં? હા, તો ઘરમાં ક્યારેક ડોકા શું મરાય કે ઘરમાં કેવું હાલે છે હું હાલે છે, હાઉ વહુની વચ્ચે હું વાતચીત થાય છે, કાંઈ તમે પૂછું એકેય વાર કે હેતલ આ ઘરમાં તું આવી છો તો તને કાંઈ તકલીફ પડી હોય તો મને કે એનું સમાધાન કરવી, કાંઈ પૂછું તમે હાસું કયો? પણ મને એવું કઈ લાગતું જ નથી. તો હું તને શું પૂછું? હું સામે આલીને પૂછું કે હેતલ તને કાંઈ થતું તો નથી ને, તને કાંઈ આમ તો છે નહીં ને? હવે તું એકદમ ટનાટન જેવી આંટા મારતી હોય તો હું કાંઈ થોડો એમ કહું કે તું માંદી તો નથી એમ. એટલે હું સામે આલીને એમ ખરાબ સમાચાર તો કોઈ નો જ પૂછે ને. પણ તું આવી બધી વાત કાં કરીશો? શું થયું છે? ખરાબ સમાચાર ન કહેવાય, એને સંભાળ લીધી એમ કહેવાય. હા, કોક માણા આપણા ઘરે મહેમાન આવે તો આપણે પૂછવી એ ધરાઈને ખાજો હો, એ કઈ તકલીફ બફલીફ પડે ને તો કહેજો એમ. હું છે ને હજી નવી આ ઘરમાં આવી છું, પણ નહીં તમને તો જરાય કાંઈ પડી જ નથી મારી. એ હારું બાપા હારું, હાલ આ તને કહી દઉં. એ ધરાઈને તું તાર શાંતિથી રહેજે આ ઘરમાં. અને કાંઈ તકલીફ બપલીફ હોય ને તો મને કાંઈ કહેતી નહીં, બસ. કહેતી નહીં એમ? આવું તમે કહી દીધું, હવે હું છું કયો? મારે કેવું કે ન કેવું? એટલે ક્યારનો તને પૂછું છું, આ એકની એક વાતને તું ક્યારની ગોળ ગોળ ફેરાઈશો. તું કેવા હું માંગશો એ મને કે ને, એટલે મને ખબર પડે હું થયું છે હું નહીં. હા, તમાર બા મને કેવી હેરાન કરે છે ખબર છે તમને? હા, એકનું એક કામ 3-4 વાર કરાવડાવે છે મારા આગળ. ઈ તારી ભૂલ થતી હોય, બાકી બા થોડા કઈ એકનું એક કામ 3-4 વાર કરાવે. ઈ તું દાળમાં મીઠું નાખતા ભૂલી જાતો, તને કે મીઠું નાખી દે, પછી તું પાછી એમાં મીઠું નાખ્યા પછી થોડી ઘણી ખાંડ ઓછી હોય તો બાએ કીધું હોય ખાંડ નાખી દે. હવે તું ઈ કામ ને પછી 3 કામ કરીને તો ઈ તારો વાંક કહેવાય કે બાનો વાંક કહેવાય? બાનો જ વાંક કહેવાય. બાને પેલા હું પૂછવા જાઉં કે બા ભાખરી ખાવી છે ને, તો બા હા પાડે છે. પછી બા પાછા વાહે ભાખરી બની જાય પછી વાહે પાછા કેવા આવે છે, હે લે મારે તો આજ 11 હતી, મારે તો સૂકી ભાજી ને શેરો ને શરબત પીવું તું, એટલે હું કઈ નવરી બેઠી છું અહીંયા રહો. ના રે ના, આમાં છે ને બાનો જરાય વાંક નથી, વાંક તારો જ છે. અરે બા ભૂલી ગયા હોય કેતા, એને થોડી ખબર હોય કે આજે 11 છે. આ તો પછી બહાર ક્યાંક ગયા હોય ને કોકે વાતચીત કરી હોય ખબર પડે કે આજે 11 છે. હવે 11 હોય તો પછી 11 બાળી તો ન નખાય ને. અને જો બાળે ને તો ઈ પાપ તને લાગે તને. એટલે બા આવીને તને કહી ગયા હોય કે તું છે ને હુકી ભાજી ને એવું કઈક બનાવજે. હારું હાલો માની લીધું કે આ 11 માં ભૂલી ગયું હોય માણસ છે, ગઢું માણસ છે, બરાબર ને? સમજ્યા? પણ આ બીજા બધા કામ પેલા એમ કે કચરા પોતા કરી નાખજે. આપણે કચરા પોતા કરતા હોય ને ત્યાં વાહેથી ઓર્ડર પાડે કે મારા રૂમમાં ઓસાડ નથી પાથરો, પેલા ઓસાડ પાથરે. હા, ભગવાને છે ને મને 2 હાથ આપ્યા છે, કઈ 10 હાથ ન થાય કે બા કે ઈ તરત થઈ જાય. ના બા કે ઈ તરત થાય નહીં, એમાં કઈ વાંધો નથી. પણ બાનો વિચાર તું સમજ. બાનો વિચાર એવો હોય કે આ કચરા પોતા થાય, તું થોડી ઘણી નવરી થા, પછી પાછો તું આ ઓસાડ ને એવું હરકું કરી નાખજે. મતલબ કે બધું કામ મુદેડ તું તળિયા દાટા ખડકે હરકું કરી નાખ ને, એટલે આટું થઈને તને કહેતા હોય. બાકી બાનો કોઈ બીજો ઈરાદો ન હોય. સાચી વાત છે. હા, સાંભળ્યું છે કે આ વરને કોણ વખાણે? વરની માં. હેમાં તમે છે ને 1 નંબરના માવડિયા છો. આ તમે છે ને તમારી બાનો વાત તો જરાય દેખાય જ નહીં. પણ આમાં માવડિયાની વાત જ ક્યાંથી આવી છે એ તું મને સમજાય નહીં. આ મારી માની યારે નાનપણથી લઈને આ ટાણ લગી મોટો થયો છું. મારા માને હું વધારે સારો સમજતો હોય, તું વધારે હરખી રીતે સમજતી હોય. હા, પણ મને છે ને એનો સ્વભાવ ને વર્તન જોતા એટલી તો ખબર પડી ગઈ કે ઈ જાણી જોઈને મને હેરાન કરે છે. કોઈ જાણી જોઈને કોઈને હેરાન ન કરે. તારા મનમાં એવું હતું કે તું તાર ભાભીને ત્યાં રહેતી હતી ત્યાં સુધી ક્યારેય પણ હેરાન હતું? નહોતી કરતી ને? હાચું બોલજે, તું હેરાન કરતી હતી? નહોતી કરતી. એવી રીતે તને કાંઈ બા હેરાન થોડા કરતા હોય, એ તો તને ખાલી કહેતા હોય. પણ તું બધું મગજમાં લઈ લે એટલે, બાકી બીજી કઈ વાત નથી. પણ હવે આ બધી વાત મેલ ને, આ મારે તને હું કામ ખાલી ખોટું? હું તને કંઈક સમજાવી તો તું પાછી મારી ઉપર ઘોડો થઈ જાય, મને કે હા તમે આમ કર્યું ને તેમ કર્યું. એની કરતા હું કા પડો દે ને હું જાઉં. હાલ, જય માતાજી. માવડિયો વરસાદે આવતો નથી, આવે તો સારું. બહુ ગરમી થાય છે બાપા, વાદળા બંધાયા છે. આ પણ મારી હેતલ કહેતી હતી આજે આવવાનું ઘરે,
હજુ કાં દેખાણી નહીં. હેતલ, આ તને જ યાદ કરતી હતી. બોલ, હમણાં જ બોલી કે મારી હેતલ કહેતી હતી કે મમ્મી ઘરે આવું છું, પણ કાં દેખાણી નહીં. હા, આવીને તું મને બહુ ગમ્યું, પણ ઘણા દીએ આવી હો બેટા. કાંઈ આ તારું મોઢું કેમ ઉતરેલું છે? શું થયું? કાં ઉદાસ છે? મમ્મી ઓહ, રડત શું કામ? થયું હું જણાય. મારી સાસુ છે ને મારી ઉપર બહુ ત્રાસ ગુજારે છે. ત્રાસ ગુજારે છે? પણ કઈ રીતનો ત્રાસ ગુજારે છે? હું કહે છે? એકનું એક કામ 10 વાર કરાવવાનું. આપણે પહેલાં પૂછવા ગયા હોય ને કે હું બનાવું છે તો પહેલાં કે ભાખરી બનાવી છે. ભાખરી બની જાય ને પછી આવે કે મારે તો રોટલો ખાવો હતો. રોટલો બનાય પછી રોટલો બને ને થાય એમ કે મારે તો આજ ઉપવાસ છે, હવે સૂકી ભાજી બનાય. હા, શું કહું ને મમ્મી, તું એ ઘરમાં 10 વાર રાંધતી હશો આખા દીનું. જો હેતલ, આમાં તો હું કાંઈ ન કહી શકું બેટા. તારી આવુંનો વાંકે ન કાઢી શકું, કારણ કે તને પ્રેમ લગ્ન કરવાતા. તારા બાપા હાથે જીદ કરીને તારા પ્રેમ લગ્ન કરાયા. તે જીદ કરી હતી કે જો મારા લગ્ન ત્યાં નહીં કરાવો તો હું મરી જાય. તો હવે અમે શું કરીએ? આ દીકરીને ગુમાવીએ કે એની જીદ માનીએ? તોય અમે તારી જીદ માની અને તારા લગ્ન કરાવી દીધા. પણ મને સમજાતું નથી કે તે હું માંડ્યું છે આ. તું અહીંયા તો બહુ સિંહણ થઈને ફરતી હતી, ત્યાં તારી હાહુને જવાબ આપતા શીખ ને. એને કહે ને કે તમે એકવારમાં હંધુઈ કહી દો, એ બની જાહે. બાપ, બેન જવાબ આપ્યો તો મેં કીધું કે તમને મારાથી વાંધો શું છે એ કયો ને. આવી રીતના ખોટી રીતે હેરાન હું કરવા કરો છો? એણે તો એવું જ કીધું કે હું ક્યાં તને હેરાન કરું છું. હા, તો હું ભૂલી જાઉં છું ને તે તને એવું કહું છું. પણ બાપ, મને ખબર છે કે એ છે ને ખોટે ખોટા મને હેરાન કરે છે. એને અંધી ખબર રહે છે, પણ ખોટે ખોટો ત્રાસ આપે છે. એક કામ કરતા હોય ને તો ઊભા બીજું કામે સીંધી દે હારવાર. મારે 2 હાથ છે, કઈ 10 હાથ નથી કે ઈ ગમે તઈએ કે ઈ ગમે ઈ કામ થઈ જાય ઘડીકમાં. જો હેતલ, તારી તકલીફ સમજુ છું બેટા, કે ત્યાં તારી સાસરીમાં તને દુઃખ છે, પણ હવે આનું હું કરી શકું? તને તો ખબર છે કે તારા બાપાને મારે કંઈ કહેવાય એમ નથી, કારણ કે તે જીદ કરીને આ લગ્ન કરાવ્યા. બરાબર? હવે તારી હાહુ ભૂલી જાય કે જાણી જોઈને કરે છે, આમાં અમે કાંઈ ન કરી શકીએ. અને ખાસ વાત તો એ છે કે હવે તો તારે પડ્યું પાંદડું નિભાવવું જ પડશે. અટાણ લગ્ન તો તું આપણા ઘરે હતી તો મેં તારી હંધી વાત માની, પણ હવે તું સાસરે છે, હવે ત્યાં તો એ લોકો મુજબ રહેવું પડે. તું કુમારને વાત કર, જમાઈ શું કહેશે? કીધું એને મેં વાત કરી જોઈ તો એને તો બસ એની બા ઉપર એટલો વિશ્વાસ છે ને કે મારી ઉપર તો જરાય વિશ્વાસ નથી. એમ કહે છે કે તું જ ખોટું બોલે છે. હા, તું જ છે ને, તારે જ તે ઘરમાં હંપીને નથી રહેવું એટલે તું જ ઝઘડા કરે છે ઘરમાં. એમ? મારો કાંઈ એવો ઈરાદો નથી. તમે કાંઈક કરો ને બા. હું આઈ વઈ આવું? ના ના, આમ કાંઈ અહીંયા ન વયાવાય. હવે તારા લગ્ન થઈ ગયા છે, તારે ત્યાં જ રહેવું પડે. જો કુંવારી હતી ત્યાં લગ્ન મેં તારો પક્ષ લીધો ને, તું જેમ કહેતી એમ થવા દેતી ને. પણ હવે હું પક્ષ લેવા જાઉં ને તો તારા બાપા મને ઘરમાંથી કાઢે એમ છે. હવે તો મારું મારા ઘરમાં નથી હાલતું. હું કાંઈ કહેવા જાઉં તો કહેશે કે તું વધારે પડતું ન બોલતી. અને જો બેટા, આ લગ્ન કર્યા હોય, સાસરે જઈએ ને એટલે થોડું ઘણું તો સહન કરતાં શીખવું જ પડે. હા, મા બાપના ઘરે બધી ચાલાકી અને બધું હાલે, આ સાસરીમાં ન હાલે. અને જો એવું લાગે તો હું 2 વેવાણને કહી, પણ આવી રીતે ઘરે આવવાની વાત તો કરતી જ નહીં. કારણ કે એકવાર દીકરી સાસરે જાય ને પછી પિયર આવે ને તો એનું કોઈ માનપાન રહેતું નથી. આ વાત યાદ રાખી દે છે. અને મહત્ત્વની વાત તો એ કે આ ઘરમાં તારી ભાભીએ હંધાઈના દિલ જીતી લીધા છે, એટલે મારાથી કાંઈ બોલાશે નહીં. જો તું આવીશો એવી પાછી જા તારા હારે. મારી આગળ તો બીજો કોઈ રસ્તો છે જ નહીં હવે. સારું, બીજી વાર નહીં આવું. મરી જાય ને તોય નહીં આવું. બોલ, શું છે હવે વળી પાછું નવું? આ પાછું અહીંયા લાવીને બેહાડ્યો છે શું કામ? અને ક્યારનો આવ્યો છું, કાંઈ બોલતી કાં નથી? આ તમારા બાએ તો છે ને હવે હદ પાર કરી છે.
આખી સોસાયટીમાં મારા વગોવણા કરસ. હા તો કરે જ ને. આ તું કામ એવા કરસ. આ ઘરના કોઈ કામકાજ હરખી રીતે કરતી નથી તો વગવણા જ કરે. એમાં મારા બા કઈ ખોટા નથી. રહેવા દ્યો ને. ના ના રેવા ક્યાંથી દે? તમે તો હવે તો મામડી- અરે બોલવાનું જ છે. હવે તો મારે બોલવાનું જ છે. હા આ ઘરના કોઈ કામકાજ તને આવડે જ ખરા? અરે હુકો સા બનાવતાય નથી આવડતું. પાપડ તો માઈ ગયો. હા, નહોતા આવડતા તો એ શીખી તો લીધું. અરે હું શીખું? હવે બધા કામમાં ભૂલ હોય છે તારી. કોઈ દી તને કહેતો નથી એટલે. અરે શાકમાં મીઠું ભૂલી જાશો, ક્યારેક મરચું ભૂલી જાશો. આ તો બધું ઠીક છે કે મારા બા છે ઘરમાં. નકર તો તારથી કાંઈ થાય એમ નથી. હું કાંઈ નથી ભૂલતી. અને તમે બધા આવું વર્તન કેમ કરો છો અમારી યારે? અમે કોઈ કાંઈ વર્તન નથી કરતા હો તારી યારે. આ તારી વાંક હોય છે ને એટલે તને બે ચાર શબ્દો કહી છે. પણ મેં હું કર્યું છે? આમાં મારો કઈ વાંક જ નથી. હા, આખી ગામની બાયુને કહેતા ફરેશ મારી વહુ આવી છે, મારી વહુ તેવી છે. અરે મેં એને ભૂખ્યા રાખ્યા છે. ઉલટાનું 10 વાર રાંધીને ખવડાવું છું એને ઈ કે એટલે. હા હા ખબર જ છે. 10 વાર રાંધીને ખવડાવે છે ને પણ 17 વાર સંભળાવે છે. ઈ કેમ નથી યાદ રહેતું તને? અને વાત કરે છે કે મારા બા બહાર જઈ જઈને વાતું કરે છે તે તું કઈ ઓછી વાતું નથી કરતી તે પાછી અમને કહેશો તે. અને જો આ 100 વાતની એક વાત અને સોખા શબ્દોમાં કહી દઉં છું. મારા બા વિરુદ્ધ છે ને કે શબ્દ નહીં સાંભળી લવો. તારે ઘરમાં રહેવું હોય તો રહેજે, નો રહેવું હોય ને તો ઘર મેલીને હાલતી નહીં થાય છે. હા તો હવે ઈસ કરવાનું છે, પિયર જ જવાનું છે. હા તમે છે ને તમે મને ફસાવી છે. પહેલા કહેતા હું તો તને બહુ પ્રેમ કરું છું, તારો વાળ વાકો નહીં થવા દઉં, તારી આંખમાં એક આહુડો નહીં આવવા દઉં. અને અત્યારે હામે હાલીને મને મારા પિયર મોકલવા ઉપર ઊભા થયા છો. હા તો સમય પ્રમાણે પરિવર્તન કરવું પડે. એનું આ ઘણું પરિવર્તન સહન કર્યું અમે લોકોએ. આ કાંઈ આવડતું નથી ને વળી પાછી લબલબાટી બોલાવે છે. તું મારી સામે આટલું બોલસ તો મારા બાની સામું કેટલું બોલતી હોય? હું એક શબ્દ નથી બોલી તમારા બા હામું. હવે ખોટું બોલવાની હદ હોય, એવો કઈક હદ હોય. કઈક માફ રાખ, માફ રાખ. હા તારી જેટલી ખોટાડી તો મેં ક્યારેય જોઈ જ નથી કોઈને. હારું, મને એક વાતનો જવાબ આપો ને. શું છે બોલ? મેં હું બગાડ્યું છે તમારું ઈ કયો ને. બધું બગાડ્યું છે. આ તારી હારે લગ્ન કરીને મને શું મળ્યું છે? કાંઈ મળ્યું નથી. અને આમે તે અમારા ઘરમાં છે ને અમે તને નોકરાણી તરીકે જ લાવ્યા હતા. લે આ ચોખ્ખી વાત છે. આ નોકરાણી તરીકે તારે હંધાય કામકાજ કરવા પડે પણ કરશો નથી કરતી. અને નોકરાણીનું કામ શું હોય છે કે કામ કરીને હંધાઈની આમે હારું બનીને રહેવાનું. પણ નહીં, તારાથી તો કામ જ નથી થતું. વાહ, આખરે તમે મને નોકરાણી તરીકે સાબિત તો કરી દીધી ને. હા તે નોકરાણી ને નોકરાણી જ કહેવાય. એને કઈ બીજું વધારે હારું થઈને નામ ન દેવાય. અને આમે ઘરના કામ કરવા હારું થઈને તને લાવ્યા છે ઈ ઘરમાં. એટલે બહુ વધારે છું કે જા ન કરતી. શુભ સાફ કામ કરી રાખજે. દુનિયા ગજબ છે. હા, કોઈનો વાક નથી ને તો પણ વાકમાં લે છે. આ દુનિયા જેવા હારે તેવી થઈને રહી. સમજી? પણ તને આ વાત નહીં સમજાય. આ વાત છે ને વિચારીને તું તારા દીના દી ખરાબ કરી નાખી ને તોય તારા મગજમાં નહીં આવે. પણ જવા દે ને. તારી યારે હું ખોટી વાતું જ કરવી. સમજાય? તારામાં કોઈ સુધારો તો આવવાનો છે નહીં કે નહીં. તું તારામાં ધ્યાન દે તો પછી હું મારે ખોટી તારી યાર પારકી પંચાયત કરવી. તું તાર જાવું જ જા. તું છૂટી જ છે તને. છો તમે આવી રીતના છે ને સંબંધ બગાડવાનું ન કરો. અને છે હોય ને એ મને વાત કહો. તમને મારા આમ છે, તમે કેમ આમ પરી ગયા છો કયો? તારા અમને મારે શું કરવા? હે તારા હમનું આવશે હું? તું મને કે ને. હવે જા ને જાતી હોય તો ખોટી માથે આવીને પેઢી છો તે. ત્યારે હોય ત્યારે બસ હું આમ કરું છું તો બા આમ કે, હું આમ કરું તો બા તેમ કે. અરે બા સિવાય બીજો કોઈ વિષય છે કે નહીં તારી પાસે? અરે જીવનમાં જીવવા માટે કેટલી ખુશીઓ હોય પણ નહીં. તને તો ખુશીમાંય દુઃખ ગોતતા આવડ્યું છે અને વળી પાછી અમને કહેશો. તું તાર જા જે કરવું હોય કરજે. જા સાંભળી લો, તમારે જે કેવું હોય ને એ કહી દો. પણ આમાં છે ને મારો કોઈ વાક નથી. હા ખબર જ છે અમને. જા વાંક નથી વાળી. તે જેમ કીધું ને એમ જ મેં ઘરમાં એને વર્તન કર્યું. ઉપાધિ કરીમાં તો બરાબર જ કર્યું છે. મેં એને કહી દીધું છે કે તારે જાવું હોય જા તું તારે. મને કોઈ ફરક નથી પડતો. કાંઈ નહીં. આખરે એકવાર આપણે પ્રયત્ન કરશું. હાસી વાત સમજાય તો ઠીક છે. નકર તો તમ તાર ભલે છૂટા છેડા આપવા પડે તો છૂટા છેડા આપી દેવું આપણે. શાંતિ રાખ. આજે આવ્યું. ભાભી, તમે અહીંયા શું કરો છો? હા આ તારા ભાભી અહીંયા. હકીકતમાં એ તારા ભાભી છે ને એ જ મારી માનીતી બેન છે. હું તને અવારનવાર કહેતો હતો ને
કે મારી એક માનીતી બેન છે એની પાસે દર રક્ષાબંધને રાખડી બંધાવવા જાઉં છું તો એ બીજું કોઈ નહીં પણ તારા ઘરમાં જે તારા ભાભી હતા ને એ જ હતા. તો અત્યાર લગીન તમે મને આ વાતની જાણ કેમ ન કરી? બાપ, તમે ન કીધું? તને હું જાણ કરે? તું અમારું ઘરમાં હાલવા જતી હતી કાંઈ? અને ન્યા જાતી ન્યા ને હેરાન કરતી, અહીંયા ઘરમાં અમને બધાને હેરાન કરતી. તને ગમે એટલું કહેતા પણ કોઈ ફરક નહોતો પડતો. પછી અમે થાકી ગયા તો એ જ આ નિર્ણય લેવો પડ્યો કે જા તું તાર અહીંથી તું બહાર. હાચી વાત કરું ને તો તારી હારે મેં લગ્ન જ એટલા માટે કર્યા હતા કે તું જે આ મારી બેન હારે કરી રહી હતી ને ઘરમાં એ વાતનો અમે લોકો બદલો લઈ શકીએ. તું અવારનવાર મારી બેનને જેમ ફાવે એમ બોલતી હતી, એની પાસે બહુ વધારાના કામ કરાવતી હતી અને કામ બધું હરખી રીતે કર્યું હોય ને તો એમાં કાંઈક ને કાંઈક ભૂલ કાઢતી હતી કાં તો ખામી કાઢીને એને બધાની વચ્ચે હલકી પાડતી હતી. કરતી હતી ને આવું? હા બસ એટલે જ તે મેં મારા બાએ અને મારી બેને મળીને એક પ્લાન બનાવ્યો અને એ પ્લાન પ્રમાણે તને મેં પ્રેમ જાળમાં ફસાવી. ત્યારે યારે લગ્ન કર્યા, લગ્ન કરીને તને આ ઘરમાં લઈને આવી ગયા જેથી કરીને અમે લોકોએ તને અહેસાસ કરાવી શકીએ કે તું જે મારી બેન હારે કરતી હતી ને એવું તારી હારે જ્યારે થાય ને ત્યારે તને અંદરથી શું થાય છે. બેનબા જુઓ, પહેલાં અમને નહોતી ખબર પણ જ્યારે તમે ઘરે વાત કરી ને કે તમે દેવાંગને પ્રેમ કરો છો ત્યારે અમે આવું કંઈ વિચાર્યું એ નહોતું. એ અમારી રમત નહોતી પણ પછી તમારું વર્તન દિવસે ને દિવસે ખરાબ થતું હતું. અવારનવાર મારી ભાઈ હારે વાત થતી હતી એટલે એણે જ તે મને કહ્યું કે આપણે આવું કરીએ. પણ છતાંય જો તમને એવું લાગતું હોય કે અમે તમારી હારે ખોટું કર્યું છે, આવું ન કરવું જોઈએ તો અમને માફ કરી દેજો. ના ના, તમારે છે ને માફી માંગવાની કાંઈ જરૂર નથી. બરાબર છે, તારે તો હજી એમને હેરાન કરવાની જરૂર છે. બરાબર ને? અરે બિચારાને ઓછા હેરાન કર્યા છે કાંઈ કે હજી તું કહે છો કે આવી બધી કાંઈ જરૂર નથી? અરે હું નથી કર્યું એ ઘર હાટું મારી બેને. હા તમે લોકો પાણી માગતા ને તોય દૂધ આપતી હતી પણ છતાંય તે તો હંમેશા એને ભોગવવી જ છે. તો હવે તને આમ અહેસાસ થયો ને કે જ્યારે આપણે બધું કામ બધું સારી રીતે કરતા હોય ને સામેવાળો એમાં વાંક કાઢે, આપણી ભૂલ કાઢે ત્યારે આપણને શું થાય છે? એકનું એક કામ આપણે 2 વાર 3 વાર કરી ત્યારે સમજણ પડે છે કે એ કામ કેટલું અઘરું હતું. થયું કે નથી થયું હજી? સાચી વાત છે તમારી. મેં જે કાંઈ પણ કર્યું ને એ મારી ભૂલ હતી. મને એમ હતું કે ભાભી છે એ તો એ ઘરની નોકરાણી છે અને નોકરાણી હોવા છતાંય હું કરવા કામ કરું. ભાભી ભાભી મને માફ કરી દેજો. માફી માંગવાની જરૂર નથી. તમને તમારી ભૂલ સમજાઈ ગઈ ને એ જ બહુ મોટી વાત છે. બા દેવાંગ, તમે પણ માફ કરી દેજો. જો તમને એવું લાગતું હોય ને તો હું જતી રહીશ આ ઘરમાંથી. મેં કોઈ સાથે સારું વર્તન નથી કર્યું તો મારી હારે તે સારું વર્તન ન થવું જોઈએ. મને મારી ભૂલની સજા તો મળવી જોઈએ ને. નહીં હેતલ, અમે લોકો તને કોઈ સજા આપવા નથી માગતા પણ બસ હું બા અને મારી બેન અમે તો તને માત્ર એક વાત સમજાવવા માગતા હતા કે તે જે કાંઈ પણ કર્યું છે ને બહુ ખોટું કર્યું છે. બસ આ વાતનો તને અહેસાસ થઈ ગયો એટલે ઘણું. અમારે તને કોઈ બીજી સજા આપવાની નથી. હવેથી આવી ભૂલ પણ ન થવી જોઈએ. ને કોઈ સાસુ એવું ન ઈચ્છતી હોય કે એની વહુને હેરાન કરે, એની પાસે 3 વાર કામ ફરીને કરાવે. બસ તમે તમારું ઘર પરિવાર સંભાળીને બેહો ને તો બસ બહુ થઈ ગયું. હા બેનબા, હવે ખબર પડી ગઈ ને કે ઘરમાં આવેલી વહુ છે ને એ ઘરની લક્ષ્મી હોય છે, એ ઘરની વહુ હોય છે, નોકરાણી ને. સાચી વાત છે તમારી. તમે તો મારા મોટા બેન જેવા હતા પણ છતાંય તે મેં બાને કહીને
બાની કાન બંબેણી કરી અને બાએ તમને હેરાન કર્યા. ભાભી, મને ખબર છે કે હું માફી માંગવાને લાયક તો નથી, પણ મને માફ કરી દેજો. બસ બેન, બા કેટલી માફી માંગશું? હાલો હવે ઘરે. અરે હું ઘરે હાલો. હા, એને અહીંયા નથી રહેવું તારે? જાવું છે ઘરે? ના ના, હવે હેતલ ત્યાં નહીં આવે. હાસુ ઘરેનું આજ છે, હવે અહીંયા રહેશે અને તારે પણ આજ બપોરનો શોરમો ખાઈને પછી ભાઈ તને વળાવી જશે. અરે પણ હું તો રોકાવાની વાત કરતી હતી. 2 દી રોકાવા તો આવે ને. હા, કેમ નહીં? જાવું છે ને? ના ના, એને નથી આવવાની ઈચ્છા હોય, એ નહીં આવે. પછી આવશે.